આપણે આપણા બાળકો માટે ઘણું બધું કરતા હોય. ઘણી વખત જોયું છે કે છોકરું એક વસ્તુ માગે ને બે લઈ દે. છોકરાને કાંઈ જરૂર હોય, ખાલી એમ કહે પપ્પા મારે આ જોઈએ છે, તો આપણે તરત જ લઈ દઈએ. ઘણી વખત તો એવું બને કે છોકરાએ કીધું ન હોય તોય આપણે લઈ દઈએ. પણ મારે તમને એક સલાહ દેવી છે કે આવું ન કરો. દરેક વખતે એવી પરિસ્થિતિ ન હોય કે આપણે એને લઈ દઈએ. ઘણી વખત એવું બને આપણી પરિસ્થિતિ નબળી હોય, આપણે ક્યાંક આડાવડા હોય અને એ માગે નહીં, આપણે સમયે ન આપી શકીએ તો છોકરો ડિપ્રેશનમાં આવી જાય. એને બટકું રોટલાની કિંમત ખબર હોવી જોઈએ. આપણે દર વખતે એડવાન્સમાં આપીએ તો એને કિંમત જ નથી થવાની. જો ક્યારેક નહીં આપીએ તો એ નાસીપાસ થશે કે આપણા પ્રત્યે નેગેટિવ વિચારશે કે મારા પપ્પાને કે મારા મમ્મીને કાંઈ પડી જ નથી, હું માગું ત્યારે કાંઈ આપતા જ નથી. દરેક વખતે આપતા હશો પણ એકવાર નહીં આપો ને તો એ તરત એની અસર થશે. એટલે મારી વિનંતી છે કે બને ત્યાં સુધી બાળકોને કોઈ પણ વસ્તુ આપો તો એની કિંમત સમજાવીને આપો. યાદ કરો, આપણે નાના હતા ત્યારે શું થતું? જો આપણે મેળામાં જતા ને ત્યારે ઘરેથી એમ કહેવાતું કે મેળામાં જવાની છૂટ છે, પણ તમે કાં તો ફજરમાં બેસશો કાં મોતનો કૂવો જુઓ. બે જોવાનું આપણી પાસે બજેટ નથી. એટલે આપણે ત્યારે શું કરતા, વિચારતા કે ઊંચું ફજર ક્યાં છે ને એની બાજુમાં મોતનો કૂવો ક્યાં છે. એટલે આપણે ફજર ઉપર બેસીને મોતનો કૂવો જોઈ લેતા. એટલે આપણી નિર્ણય શક્તિ વધી. આપણને ભલે પૈસા નહોતા પણ આપણી કેપેસિટી વધી. ઘરેથી આપણને કહેતા કે તમને કાં તો રમકડું મળશે ને કાં નાસ્તો મળશે, તો આપણે તરત વિચારતા કે જો નાસ્તો ખાઈશું તો થોડીક વારમાં પૂરો થઈ જશે, એને બદલે રમકડું લઈ તો લાંબો ટાઈમ આપણે રમી શકશું. તો અહીંયા આપણી શક્તિ છે એ ખીલી, એવી આપણે આપણા બાળકમાં નથી ખીલવી શકતા. તો કંઈક તો એવું કરો કે આપણી પેઢી વારસાગત જે આપણને સંસ્કાર આપ્યા છે એમાં કંઈક વધારો કરીએ.